હેલો ગાઈઝીસ, કેમ છો બધા? મજામાં એકદમ? હું બી મજામાં, તમે બી મજામાં એકદમ. આજનો દિવસ બધાનો સરસ જાય. તો ફટાફટ બેગ પેક કરી લઈએ અને પછી નીકળીએ. આજનો દિવસ બહુ જ ઓર્ડિનરી રહેવાનો છે, કેમ કે આજના દિવસમાં કંઈ વધારે છે નહીં. જીમ જઈશું, ઘરે આવીશું, એના પહેલાં સોરી, કોલેજ જઈશું, ઘરે નહીં આવીએ પછી ડાયરેક્ટ જીમ જઈશું. જીમ જઈને પછી આપણે ઘરે આવીશું. ઘરે આવીને પછી છે ને પેલું MC2 ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ છે ને, એનું આજથી બધું ચાલુ થવાનું છે. ચાલુ થઈ ચૂક્યું છે એમ તો. આજથી ઇન્ડોર ગેમ્સ ચાલુ થવાની છે. તો કેરમ રમાડવાનું છે, કેરમ રમાડશું, ચેસ રમાડશું, ટીટી રમાડશું, ટીટી ટેબલ ટેનિસ રમાડશું. બસ આ 3 વસ્તુ રમાડશું. પછી જમીશું, થોડુંક ભણીશું અને પછી સૂઈ જઈશું. આજનો દિવસ છે. આના સિવાય કંઈક નવું થયું તો એને આપણે વ્લોગમાં એડ કરી દઈશું. ઓકે, ચલો નીકળીએ કોલેજ જવા માટે. આ આજનું આઉટફિટ છે, બહુ જ સરસ લાગે છે. ઓકે તો ગાઈઝ, હવે ઘરે જાઉં છું, કેમ કે જર્નલ ભૂલી ગયો અને લખ્યું છે. તો ઘરે જાઉં છું. એક લેક્ચર હવે બંક માર્યો અને પછી ડાયરેક્ટ પ્રેક્ટિકલ્સમાં આવીશું. એટલે એટલી વારમાં થોડુંક લખવાનું બી બાકી છે જર્નલમાં, એ બી લખી લઈશું. અને 2 વાગે આવીએ, ગરમ ગરમ ઘરે જ ખાઈશ. હવે ગાડી યાર, આ મારો જે એક ફ્રેન્ડ છે ધ્યેય કરીને, એની જ ગાડી છે. અને પેલો ધ્યેય નહીં છે, એને હું વ્લોગમાં બતાવજો. હજુ એક ધ્યેય છે અને આ વાળી મારી છે. સેમ ટુ સેમ જ છે અમારો કલર ને ગાડી. અમારો નામ બી સેમ છે, ગાડી બી સેમ છે. ચાલો ઓકે, તો આજ કેવું હતું અને ફટાફટ ઘરે પહોંચીએ, જર્નલ ઉપાડીએ અને થોડી વાર લખીએ, જમીએ અને પછી નીકળીએ પાછા. ઓકે, તો ગાઈઝ આવી ગયો ઘરે અને બસ હવે જમવાનું કાઢી દીધું છે. ભાત આર્યા. આપણા વ્લોગ્સ જોઈશું. તમે બી જુઓ, જમતા જમતા જ જોવાના હોય વ્લોગ્સ મારા. સમજતા જ નથી તમે લોકો યાર. અને બસ જુઓ, વ્લોગ્સ જુઓ અને જમો બધા. ખાઓ. જો આપણા જે ભીંડાનું શાક, દાળ, ભાખરી અને શું કહેવાય ને, ભાત છે. અને ત્યાં બોન્સ કાલ રાત્રે ભણ્યા હતા તો એ પડ્યા છે. કોઈ વાંધો નહીં. બસ ચલો જમી લઈએ. તમે બી જમી લો. જમવા બેસી જ જાઓ બધા અને ખાઈ લો. ચલો ખાઈએ. ઓકે, તો ગાઈઝ નીકળ્યો અહીંયાથી જવા માટે ઘરેથી. અને આ સાથે સાથે આ થોડીક સર્ટિફિકેટનું કામકાજ હતું, એ બધું બી કરાવી દીધું. તો સોંગ ચાલુ થઈ ગયા હતા, સોરી. એટલે સોંગના લીધે કોપીરાઇટ આવી જાય છે. એક વિડીયોમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ, તો એટલે પછી ધ્યાન રાખવું પડે છે બધું. એટલે બસ નીકળ્યો ઘરેથી અને ફટાફટ કોલેજ પહોંચું. કોલેજ પહોંચીને પછી પ્રેક્ટિકલ ભરવાનો છે. પ્રેક્ટિકલ ભરીએ પછી જીમ જઈએ. જીમ જવાના જગ્યા પર મારે કદાચ સોસાયટી આવવું પડે પછી જીમ જાઉં. જોઈએ કોલેજ જઈને પછી શું સિચ્યુએશન છે. આ બી બધું સબમિટ કરવાનું છે, આ ડોક્યુમેન્ટ્સ છે. તો પહેલાં ફટાફટ કોલેજ જઈએ. 10 જ મિનિટ બાકી છે લેક્ચર ચાલુ થવામાં. હજુ ઘરે જ છું. ફટાફટ નીકળવું પડશે. ચલો નીકળીએ. ઓકે, તો ગાઈઝ પાછું જવું પડે છે ઘરે, કેમ કે જે પેલું ફોર્મ ભરવાના હતા ને મારે, એ ફોર્મની અંદર એનરોલમેન્ટ લેટર લઈ આવ્યો છું ભૂલથી, એનરોલમેન્ટ ઓર્ડરની જગ્યા પર. અને બીજો પ્રોબ્લેમ એ થયો છે કે મારી 11માની માર્કશીટ નથી. અને આજે છે લાસ્ટ ડે. અગર મેં આજે સબમિટ ના કર્યું આ બધું તો મારું જીયુમાં, મતલબ જે કોલેજમાંથી મને ડિગ્રી મળવાની છે ત્યાંથી મને ડિગ્રી નહીં મળે અને મારું ફર્સ્ટ યર કેન્સલ થઈ જશે. તો કંઈ બી કરીને મારે ઘરે જઈને એનરોલમેન્ટ ઓર્ડર શોધવો પડશે. અને જે સ્કૂલમાં હું હતો 11મામાં, ત્યાંથી મેં ફોન કરીને કીધું તે હવે માર્કશીટ રેડી કરે છે. માર્કશીટ રેડી બી થઈ જશે અને આજે 5 વાગ્યાની પહેલાં હોપ્સ આ બધું થઈ જાય તો પછી હું બચી જઈશ. યા પછી હું ના, એવું નહીં કહું, પણ ના, થઈ જ જશે, બધું થઈ જશે, બધું નોર્મલ થશે. અને અત્યારે બસ ઘરે જાઉં છું ફટાફટ. અને આ જે પેપર્સ છે એની અંદર એક પેપર બાકી છે. એ પેપર ફટાફટ શોધીએ ઘરે જઈને. અને વિશ કરો તમે બધા કે મળી જાય મને. અને મળી જશે ને તો ગાઈઝ પાર્ટી આપીશ બધાને. જેને કહેશો કમેન્ટમાં એને બધાને પાર્ટી આપીશ. મારી યાર બહુ ફાટે છે હમણાં. ચલો ઘરે પહેલાં પહોંચી જઈએ અને પછી કરીએ જે આ બધું કરવાનું છે અને નીકળી તો ગયો જ છું કોલેજથી અને ફટાફટ જઈએ. ઓકે, તો ગાઈઝ લેટમાં લેટ થયું છે. અરે યાર, એમાંય ગાડી બંધ થઈ ગઈ ઉપરથી. હા, બસ લેટમાં લેટ થયું છે. હમણાં એક તો ટ્રાફિકમાં ભરાઈ ગયો છું પાછો. હવે અહીંયા શું કરીએ ખબર જ નહીં પડી રહી યાર. બહુ ફાટી રહી છે. કંઈ નહીં, ક્યારેક આવું બધું થાય. ચાલો, તો ફટાફટ આવી ગયો. હવે ફટાફટ ઉપર જાઉં છું, પેલું ફોર્મ શોધીને ફટાફટ પાછો નીકળું, કેમ કે 6 વાગવામાં બસ અડધો કલાકની વાર છે.
અને ફટાફટ નીકળીએ અને કોલેજમાં એ ફોર્મ સબમિટ કરે. યાર બહુ વધારે પડતું ટેન્શન થઈ ગયું છે મને. ઓકે ચલો હવે પાછું ત્યાં જઈને બધું શૂટ નથી કરવાનું, ડાયરેક્ટ હવે બતાવીશ જ્યારે આ બધું પતી જાય ત્યારે. કેમ કે બહુ જ મારું મગજ ફાટી રહ્યું છે. થઈ જાય તો ગાઈસ સારું છે. આજે વિશ કરજો. ઓકે એક સેકન્ડ, કામ પતી ગયું પણ પ્રોબ્લેમ તો એ જ હતો કે મને ઘરે બી ના જ મળ્યું ફોર્મ. પછી અહીંયા આવ્યો સરને, મેં કીધું સર ઘરે ના મળ્યું, કદાચ સુધી તો આપ્યું જ નહોતું. તો સરે કીધું કે હા હોઈ શકે એવું ના આપ્યો એવું. તો પછી એમણે લઈ લીધું. બસ એટલે હવે આપી દીધું છે અને રાહત આવી થોડીક. બસ ઠીક છે ચલો. શું કહ્યું? બહુ જ વધારે ડરી ગયો હતો અને રાઘવ અહીંયા નીચે આવ્યો, હમણાં ભણીને નીચે આવ્યો થોડીક વાર અને અહીંયા કેરમ રમ્યો. કેમ કે બહુ ફાટી ગઈ હતી આજે. જોયું ને શું થયું? આ MC2 ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સનું ચાલી રહ્યું છે. અંકલ લોકો રમી રહ્યા છે. નાના છોકરાઓ માટે તો કંઈ નથી, આ થોડુંક પણ હવે એ કંઈ બોલતો નહીં, બ્લોગમાં લઈએ છીએ એટલે ખાલી લોકોને બતાવી દઈએ. જે લોકો સમજી ગયા એ સમજી ગયા. અને ટેટીનું રેકેટ લઈને આવ્યો છે ટટ્ટી પ્લે. अनबॉक्सिंग करते हैं. बॉक्सिंग तो कर पहले पर फिर अनबॉक्सिंग. ये मेन रैकेट है ऐसा. ઓહો રાવણ નામ लिखा है देख. रावण છે એવું છે. खुशी. એ શાંતિ सॉरी. टेक टेक 2 चलेगा भाई, छोड़ ना. दिखा दे. चलो. टूर्नामेंट खत्म हो गया है. टूर्नामेंट खत्म हो गया है, वो रखने का है. चलो बाय बाय. ઓકે બાય. બસ પાછો જાઉં છું હવે નીચે. ઘરે ગયો તો જરાક ફ્રેશન અપ થવા માટે અને થઈ ગયો છું ફ્રેશ. હવે મમ્મી જમવાનું બનાવે છે, એટલી વારમાં નીચે થોડુંક કામ છે એ પતાવી દઈએ અને પછી ઘર ભેગા થઈએ. પછી થાક્યો છું પણ ભણવું પડશે, બહુ ભણવાનું બાકી છે. 5th એક્ઝામ છે તો જમીને ભણીશ. 1-2 વાગ્યા જેવું સૂઈ જઈશું. તો ચલો ફટાફટ નીચેના કામ પતાવીએ અને પછી જમવા જઈએ. જમીને પછી ભણીએ, ભણીને સૂઈ જઈએ. ઓકે તો ગાઈઝ ઘરે આવી ગયો. હવે વ્લોગ અપલોડ કરવાનું હમણાં યાદ આવ્યું. સવારથી કામમાં જ હતો તો વ્લોગ અપલોડ નથી કર્યો. તો બસ હવે હમણાં અપલોડ કરવા મૂક્યો છે, જોઈ લોજો બધા. અને એના પહેલાંના બી વ્લોગ બધા જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. હમણાં જમી લીધું, થોડીક વાર બેઠો છું, સોંગ સાંભળું છું. પછી વોક કરશું, થોડુંક ભણશું, પછી 1-1.5 વાગ્યા જેવું સૂઈ જઈશું. ચલો તો ગાઈઝ ઘરે આવી ગયો અને બસ આજનો વ્લોગ હવે એન્ડ કરીએ. થાકી ગયો, ભણીશ હવે હું થોડીક વાર, પછી સૂઈ જઈશ. તો હવે ભણવા બેસું છું. હવે ભણવામાં શું શૂટ કરું પહેલાં કીધેલું જ છે, કોઈ વાંધો નહીં. ચલો તો હવે આજનો વ્લોગ એન્ડ કરીએ. મજા આવી આજના વ્લોગમાં તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આજનો થોડોક મૂડ ઓફ હતો કેમ કે આજનો દિવસ ખબર જ છે તમને કેવો ગયો. બહુ વધારે પડતો અપડાઉનવાળો હતો. તો કંઈ નહીં, ચલો બાય બાય. આ બાય ધ વે આઉટફિટ છે આજનું, મતલબ આજનું એટલે હમણાં રાતનું. બોક્સર્સ એઝ ઓલવેઝ અને ઉપર ડિમેન્ટર્સ તો ખબર જ છે. શું ગમે હેરી પોટરમાં કમેન્ટ કરો. ચલો બાય બાય.